હેલો મિત્રો, કેમ છો બધા? જય માતા, જય બાપા સીતારામ। તો જો અત્યારમાં આપણે બધું કામ પણ ઘરનું થઈ ગયું છે અને તમે વાડીમાં હાથી આંકવા પર મળી ગયા છે, તો આપણે ના જાય હાલો। અત્યારમાં હાથી આંકે છે જો વાડીમાં, જો આ બધામાં આંકી નાખ્યું છે। હરી હારત લઈને જો ને આંકે છે એટલે હાથી એમ આંકી નાખે। મારે જો તારમાં કપડાં ધોવાના છે, આ બધા પીડા ધોઈ નાખું કપડાં। જો આ બધા છે કપડાં ધોવાના છે મારે, એટલે હાલો હું કપડાં ધોઈ નાખું। બધા કપડાં ધોઈ નાખ્યા છે ને આ ખરકા જો મૂકી દીધા છે હવે લાઈનમાં। તો હવે જો કપડાં ધોયા ને તો હું થોડીક કલી ને આપણે નાહી નાખી। તો જો હવે હું નાહી નાખીશું ઠંડા ઠંડા પાણીથી ને આપણે દાળ આ ધોવાની છે, દાળ ઢોકળી કરવાની છે ને, એટલે તો હાલો હું દાળ ધોઈ આવું। તો જો હું દાળ ધોઈ આવી છું ને, આપણે દાળ બોલવી ગઈ આંધર ફૂલે ફૂલ આવી ગયું છે। તો તાપે પણ ભડકો થશે તો હવે જો આપણે કુકર મૂકી દીધું છે બંધ કરીને, હળદર ને માંડવી દાણા ને બધું નાખીને જો, અને હવે આપણે છે ને ઢોકળી બનવાની છે, એટલે ઢોકળી લોટ બાંધવાનો છે, એટલે આપણે ઢોકળી હવે કરી નાખી। હવે જો આપણે હળદર મીઠું અને તેલ એટલું નાખી લીધું છે, અને હવે આપણે લોટ ચાલવાનો છે। તો આવી રીતના આપણે મસ્તી હળવો લોટ ચાલવાનો છે। આવી રીતના આપણે લોટ આમ ચાલી જઈએ અને પછી આપણે બાંધી દઈએ, તો પછી આપણે વળી દઈએ। બસ જો આપણે હવે લોટ બંધાઈ ગયો છે, અને થોડું થોડું છે ને આપણે તેલ નાખી દઈએ, નાખી જવાનું થોડું થોડું તેલ। પછી આપણે રોટલી વરવાની છે, એટલે આપણે દાળ ઢોકળી કરવાની છે ને, પછી એમાં આપણે નાખવાની આવી રીતના આપણે લોટ બાંધી દઈએ, પછી આપણે નાખી દઈશું। તો જો આવી રોટલી હું મેં બધી વણતી જાઉં છું, એટલે આવી બધી આપણે આવી રીતે રોટલી વણી નાખીએ। બધી આપણે એક હાથે જો આ બધો લોટ છે ને આવી રોટલી વણી નાખીએ, અને પછી આપણે કચ્ચા કરીને આની અંદર નાખી દઈએ। તો હવે જો આપણે બધી રોટલી આવી તો કરી નાખી છે, અને હવે આપણે થોડીક એમાં નાખી દીધું છે ને, આટલી બાકી છે એ પણ આપણે નાખી દઈએ હાલો। તો આપણે આવી રીતના કટિંગ કરી નાખી અને પછી નાખી દઈએ હાલો। છે ને આ બધી આપણે નાખી દઈએ આમાં, આવી રીતના આપણે કાંક નાખી દઈએ। આપણે તો જો દાળ ઢોકળી મસ્તી ને સરીને તૈયાર થઈ ગઈ છે, અને જો અહીંયા છે ને ખાવા હાટું અહીંયા જો મૂકી છે, આપણે ખાવાનું છે। તો જો આવી કાંઈક દાળ ઢોકળી આપણી થઈ છે, અને આપણે કાંઈ વઘારી તો નથી, કેમ કે મને વઘારેલી ન ભાવે, આવી જ તે ભાવે, એટલે આપણે કાંઈ વઘારી નથી। તો હાલો આપણે દાળ ઢોકળી કેવી રીતે જોઈ જોઈએ। દાળ ઢોકળી બહુ મસ્તી નથી, મને આવી જ તે ભાવે। તો જો આપણે આ સાથે જ બ્લોગ અહીંયા પૂરો કરી। તમને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી પાછા મળીશું કાલે નવા બ્લોગમાં। તો બાય બાય।